તો મેં નેન પોલિશ લઈ લીધી. બહાર જવું હોય તો જ નેન પોલિશ કરાય, એવું કાંઈ હોય નહીં. ઘરે બેહવું હોય ને તોય થાય. પણ અત્યારે તો મારે બહાર જવાનું છે, જીનું હાટું કપડાં લેવાના છે. જો એને કેટલી ઉતાવળ, નવા કપડાં લેવાનો હરખ હોય ને, હરખ તો મને પણ હતો. જલ્દી પગવા માટે બેહી ગયા રિક્ષામાં અને રિક્ષાવાળાએ શેરીમાં ઉતારી દીધા. અમે હીરાબાગ કપડાં લેવા આવ્યા હતા. અહીંયા નાના છોકરાના કપડાં મસ્ત મળે. માર્કેટની અંદર ધ્રુવી નામની દુકાન છે અને અહીંયા ખાલી કપડાં નહીં, પાણીપુરી પણ જોરદાર મળે. હા, અમારા બેનને કાંઈ ખાવી નહોતી, એને વેફર ખાવી હતી. અને હીરાબાગમાં મળી ગયા પ્યારા પ્યારા નાના નાના સબસ્ક્રાઈબર. પછી તો અહીંયા ને અહીંયા અંધારું કરી નાખ્યું અને અમારા બેનને જમરૂખ લેવા હતા. અને મને કેવી તરસ લાગી, પાણી પીવા કોના ઘરે જાવું. એટલે મેં 10ની બોટલ લઈ લીધી. પાણી પીને સીધો કોગળો રિક્ષામાં. શાબાશ! અને આવી ગયા જીનુના બૂટ લેવા. અરે, નિશાળના બૂટ લેવાના બાકી હતા. ઘરે આવીને તરત કપડાં બદલી નાખ્યા. નાઇટ ડ્રેસ જેવી મજા ક્યાં. હાલો હાલો, આજ કમેન્ટમાં તમને તરસ લાગે તો કોકનું ઘર ગોતો કે મારી જેમ પાણીની બોટલ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.